ઋતુ પરિવર્તનની સાથે પેટને ઠંડુ પાડતા અને હાઇડ્રેશન જાળવી રાખતા ખોરાક ખાવા કે પીવાની ભલામણ ડાયટિશિયનો આપતા હોય છે. તે દરમિયાન શું ખાવું અને શું પીવું શ્રેષ્ઠ છે તેને લઈને ઘણી વાર કન્ફ્યુઝન હોય છે. તો ચાલો જાણીએ કે આ ઋતુમાં કયા એવા પીણા છે જે તમારા પેટને એસી જેવી ઠંડક આપે છે અને તમને દિવસભર હાઇડ્રેટેડ રાખે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શરીરમાં જ્યારે પરસેવો વધુ વળે છે ત્યારે શરીરમાંથી માત્ર પાણી જ નહીં પરંતુ જરૂરી ક્ષારો પણ બહાર નીકળી જાય છે. અને આ સમયે ડાયટિશિયનો જણાવે છે કે નાળિયેર પાણી એક નેચરલ ડ્રિંક છે અને તેમાં રહેલું પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આપણા સ્નાયુઓને મજબૂત રાખે છે અને તરત જ એનર્જી આપે છે. જો તમે તડકામાંથી આવ્યા હો અને અશક્તિ લાગતી હોય તો નાળિયેર પાણી રામબાણ ઇલાજ છે. તો બીજી તરફ આપણું દેશી પીણું લીંબુ પાણી છે, જે માત્ર સસ્તું જ નથી પરંતુ વિટામિન સી નો પાવર હાઉસ ગણવામાં આવે છે અને તે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે અને આ સાથે જ પાચન તંત્રને તેજ કરે છે. તો લીંબુના આલ્કલાઇન ગુણો શરીરના pH લેવલને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તો પછી શ્રેષ્ઠ કોણ? તો એક્સપર્ટનું માનવું છે કે જો તમે વધુ પડતા પરસેવા અને ગરમીમાં કામ કરી રહ્યા છો તો નાળિયેર પાણી ઇલેક્ટ્રોલાઇટ્સ સપોર્ટ માટે ઉત્તમ છે. પરંતુ જો તમે ડેઇલી રૂટીનમાં હાઇડ્રેટ રહેવા માંગતા હો તો લીંબુ પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે અને સૌથી સારો એ છે કે બંનેને વારાફરતી પીવા જોઈએ. તો મિત્રો, ભલે તમે નાળિયેર પાણી પસંદ કરો કે લીંબુ પાણી, મુખ્ય વાત તો એ છે કે તમારા શરીરને હાઇડ્રેટ ન રહેવા દે. બપોરના સમયે ફુદીનો, સબ્ઝા ઝીડ અથવા તો આમળાનું પાણી પણ ડિટોક્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. અને સ્વસ્થ રહો, હાઇડ્રેટ રહો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.